દ છે એ આપણો કેવો આવશે તો કે ખોડો આવશે. દમાં છે એ નીચે છે એ નીચેથી દ છે એ ખોડો આવશે ને ઉપરથી છે એ રેફ આવશે. તમે જોઈ શકો છો કે હવે 1-2 લાઈન નાખીશ ને તો આપણો દ છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જશે. તમને છે એ આખું કૃષ્ણમ વંદે દેખાય છે. હવે આપણે છે એ ખાલી જગતગુરુ છે એ લખવાનું છે એ બાકી છે. હવે હું છે અહીંથી આગળનો વિડીયો છે એ આગળનું તોરણ છે એ બીજા વિડીયોમાં બતાવીશ. તો મારી સાથે છે એ તમે ઠેક સુધી છે એ બન્યા રહેજો. ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.